હવે આજે એક મારે વાત શેર કરવી છે. આજ છે ને મારા મગજમાં એ વાત આવી, મારો ખુરાફાતી મગજ મારા મગજમાં શું છે આવું બધું આવ્યા રાખે, એટલે મારે તમને શેર કરવું છે કે આ તો સારું છે આપણા દેશમાં આપણા વિશ્વમાં 3 ટાઈમ જમવાનું ને 1 ટાઈમ નાવાનું છે. આપણે કોક ને અહીંયા જમવા જવાનું અને એવું આમંત્રણ આવે. હવે નાવાનું હોત બરોબર, 3 ટાઈમ નાવાનું ને 1 ટાઈમ ખાવાનું એવું હોત તો કેવું કેવું પરિસ્થિતિ ઊભી થાત એ હું તમને શેર કરું છું. એટલે વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે પાછો, તો મજા આવશે, એટલે સાંભળજો. અરે વિનોદભાઈ, આ નવા વર્ષનું છે ને આપણે બધા ભાઈઓને બધાને જમવાનું રાખ્યું છે, તો સાંજે છે ને આજે 8 વાગે આપણે નાવાનો પ્રોગ્રામ છે, તો તમે સહપરિવાર બધા વહી આવજો આપણે નાવા. હા, અરે મસ્ત ગરમા ગરમ આપણે પાણી કરવાનું છે ને, અને ક્લિનિક પ્લસ શેમ્પુ. હા, મસ્ત આપણે પ્રોગ્રામ રાખ્યો છે, એમ છેલ્લે કન્ડિશનર આવી. હા હા, એટલે આવી જાય સહપરિવાર પાછા. એલા ઓલા રાજુભાઈ છોકરાના લગ્નમાં તો કઈ નાવા મેળ જ નતો. પાણી એટલું ખારું ખારું હતું અને આમ આબુમાં કઈ લેવાનું નતું. મને જ ન મજા આવી રાજુભાઈ છોકરાના લગ્નમાં નાવાની બિલકુલ ના રે ના. કિશોરભાઈ, આજે મારા દીકરાના છે ને લગ્ન આવે છે બપોરે, તો 11 વાગે છે ને તમે બધા સહપરિવાર અમારે અહીંયા વહી આવજો, આપણે નાવાનો પ્રોગ્રામ રાખ્યો. હા, એટલે બધા વહી આવજો પાછા ભૂલતા નહીં. હા હા, હું કહું છું આપણે ઓલા રમેશભાઈ ત્યાં બધા ગયા હતા ને આપણે નાવા સહપરિવાર, તો આપણે એને બધાને કહી દઈએ, કીધું ફેર હું પડશે 4 ડોલ વધારે પાણી જાય. ના ના, એ આપણને શું છે આમ આપણે ઘર જેવા રિલેશન છે, એટલે એ આપણને બધાનું કહે છે, આપણે બધાને નાવાનું. હા, 4 ડોલ પાણી વધારે જાય, થોડુંક હાબુ ગહાય એ થોડું શેમ્પુ વપરાય. હા, એમાં કઈ ફેર નહીં પડી જાય, બધાનું કહી દેવી આપણે, બરાબર ને રમેશભાઈ ને? ઓકે. હા, પ્રફુલભાઈ, આવતા રવિવારે આપણે દુકાનનું મુહૂર્ત છે, તો આપણે પાછું નાવાનો પ્રોગ્રામ રાખ્યો, એટલે તમે બધા વહી આવજો પાછા નાવા. મિત્ર મંડળમાં ને તમારા બધા સગા સંબંધીને બધાને લેતા આવજો પાછા નાવા આપણે. હા, બહુ મોટો પ્રોગ્રામ કરેલો છે નાવાનો. હા, એટલે તમે આવી જજો પાછા ભૂલતા નહીં. ઓકે ઓકે.